નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર એરુ પરમાર સાથે. ગયા વર્ષે રાજ્યભરની શાળાઓમાં એસએમસી સાથે વિડીયો કોન્ફરન્સથી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે દરમિયાન બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પીએમ શ્રી ઉત્તમપુરા પ્રાથમિક શાળાની નાનકડી દીકરી શામાએ અત્યંત ભાવપૂર્વક અને તેની શાળાનું મુલાકાત લેવાનો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આગ્રહ કર્યો હતો. તે સમયે મેં દીકરી શામાને નિખાલસતા અને તેના વહાલભર્યા આમંત્રણને સ્વીકારી અને તેને મળવાનું વચન આપ્યું હતું. આજે બનાસકાંઠા જિલ્લાના મારા પ્રવાસ દરમિયાન ઉત્તમપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શામા તથા સ્કૂલના અન્ય બાળકોને મળવાનો અવસર મળ્યો. શામાના ચહેરા પરનું સ્મિત જોઈને હૃદયને અત્યંત સંતોષ થયો. શામાએ જે આત્મવિશ્વાસથી શ્લોકગાન કર્યું તે ખરેખર પ્રશંસનીય છે. તે ખૂબ ભણી ગણીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવા આશીર્વાદ આપ્યા. આ અવસરે શાળા પરિવાર અને ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ સાધીને શિક્ષણ વ્યવસ્થા તેમજ શાળાની પ્રવૃત્તિઓ વિશે વિગતો જાણી રાજ્યભરના ભાવિ સમાજ આ નાના ભૂલકાઓ વચ્ચે વિતાવેલી દરેક ક્ષણ અત્યંત ઉર્જાસભર રહી. ઉપરાંત ઉત્તમપુરા ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત થઈ. તેમને ગુલાબનું ફૂલ આપી આગામી બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.